શ્રી કૃષ્ણ રૂકમણીજીનો ભવ્ય સત્કાર સમારોહ સંપન્ન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાઠવી શુભેચ્છાઓ. દેવભૂમિ દ્વારકાના હાથીગેટ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. માધવપુર ઘેડના મેળામાં અંતિમ દિવસે આયોજિત આ ઉત્સવમાં પૂર્વ અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક સંગમની પ્રતીતિ થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે ભારતની એકતા અને શ્રેષ્ઠતાનું જીવંત ઉદાહરણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દોહરાવતા ઉમેર્યું હતું કે શ્રી કૃષ્ણના આદર્શ અને ગીતાનો ઉપદેશ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે. આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરાએ પણ આ પરંપરાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા બદલ પ્રશાસનનો આભાર માન્યો હતો અને આ મેળાને ઉત્તર પૂર્વ ભારત સાથેના સાંસ્કૃતિક સેતુ તરીકે ગણાવ્યો હતો. સમારોહના મુખ્ય આકર્ષણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત મન્નર માધવપુર નાટ્ય પ્રસ્તુતિ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ મલ્ટીમીડિયા શો દ્વારા ઉપસ્થિત જનમેદનીને આધ્યાત્મિક અનુભૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે નવદંપતીના સ્વાગતમાં શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે રૂકમણી માતાના મંદિરે સંપન્ન થઈ હતી. આયોજનમાં કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અનેક સામાજિક અગ્રણીઓએ હાજરી આપીને ઉત્સવની શોભા વધારી હતી.